ઉનાળામાં આ 5 વસ્તુઓ ભૂલથી પણ વધુ માત્રામાં ન ખાતા. સૌથી પહેલું છે મરચા. મરચા ભલે લાલ હોય કે લીલા, પરંતુ તાસીરમાં ગરમ છે, જેથી શરીરમાં પિત્ત વધારીને એસિડિટી કે ખાટા ઓડકાર લાવી શકે છે. બીજું છે ચા અને કોફી. વધુ માત્રામાં પીવાથી શરીરમાંથી પાણી ઓછું થઈ જાય છે, આંતરિક ગરમી વધે છે અને ઊંઘમાં પણ તકલીફ લાવી શકે છે. ત્રીજું છે ગરમ મસાલો. તજ, લવિંગ, કાળા મરી જેવા મસાલા ખૂબ જ ગરમ અને તીક્ષ્ણ હોય છે. વધુ લેવાથી પરસેવો આવવો, થાક લાગવો કે ચક્કર પણ આવી શકે છે. ચોથું છે ખારા અને ખાટા પદાર્થો, એટલે કે આપણા ગુજરાતીઓના ફેવરેટ અથાણા અને પાપડ, જેમાં અગ્નિતત્વ વધુ હોવાથી પાણીની અછતને કારણે બોડીમાં ડિહાઇડ્રેશન વધી શકે છે અને શરીરમાં સોજા પણ લાવી શકે છે. પાંચમું, ફાફડા, ભજીયા, સમોસા. તીખા અને તળેલા પદાર્થો ખાવાથી ચહેરા પર ખીલ થઈ શકે છે, પચવામાં ભારે હોવાથી પેટ બગાડી શકે છે અને હાઈ કેલરી હોવાને કારણે વજન પણ વધારી શકે છે. હવે આવી જ બીજી અન્ય વસ્તુઓની માહિતી માટે ફોલો કરીને કમેન્ટ કરો લિસ્ટ.